ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં જશો? ખાઓ પીઓની મજાની લાઈફ. ભાઈ જોરદાર શરદી થઈ ગઈ છે. ઓફિસે જાય તો છી, ઘડીક વાર બેસીને આવતું રહેશે એવું લાગે છે. બહુ માથું દુખે છે અને ગળામાં બહુ દુખાય છે. આખી રાત ઊંઘ નથી આવી ભાઈ શરદીના હિસાબે. ખતરનાક શરદી થઈ ગઈ. પહેલી વાર આટલી જોરદાર શરદી થઈ છે મને તો. દવાખાના ખુલે એટલે થોડીક ગળાની દવા લઈ આવી. શરદીને લઈ આવશે, શરદી પાછી જામી જશે. અત્યારે ઓગળેલી છે એટલે વાંધો નથી, પણ શરદી ખતરનાક થઈ ગઈ છે ભાઈ આજે. બાકી તમને અમારા સપ્તસંગીનો અને સાપુતારાનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને ન જોયો હોય તે અમારી ચેનલમાં જઈને જોઈ આવજો મિત્રો. બહુ ઊંઘ આવે છે અત્યારે તો, આખી રાત સૂતા જ નથી આજે તો. બહુ ખતરનાક. ચાલો ઓફિસે જઈએ, જોઈએ કેટલીક વાર બેસાય છે. બેહાય એટલી વાર બેસી પછી આપણે ઘરે આવતા રહીએ પાછા. ચાલો જોડાઈ રહેજો અમારી સાથે. ચાલો વાગ્યા 12:30, સોરી 11:30, અને આપણે ઓફિસેથી આવતા રહ્યા છીએ ઘરે. કારણ કે શરદી જેવું થોડુંક વધી ગયું હતું, માથું ઉધાઈ ગયું હતું, દુખવા માંડ્યું હતું, એટલે કીધું દવા લઈ આવીએ આપણે. ચાલો દવાખાને જઈએ, કારણ કે શરદી થોડીક વધારે પડતી થઈ ગઈ. પહેલી વાર એટલી શરદી થઈ છે કે આમ બધું સડાખમ થઈ ગયું છે. માથું દુખે, ગળું પકડાઈ ગયું છે. ચાલો તો ભાઈ વાગ્યા છે 5:45 અને આપણે ભાઈ દવા લઈ આવ્યા હતા. ઉઠીને દવા પીને ઉઈ ગયા હતા. મસ્ત નીંદર આવી, આખી રાત નીંદર નથી આવી. એટલે અત્યારે ખાઈ લીધું પહેલાં, પછી દવા પીને સુઈ ગયા હતા. અત્યારે ઉઠ્યા છે ફર્સ્ટ ક્લાસ. દવાથી સારું છે થોડું ઘણું, વાંધો નથી. દવાનો પાવર હોય એવું લાગે છે. બાકી જોઈએ દવાનો પાવર ઉતરે પછી કેમ થાય. બાકી ડૉક્ટરે પૂછ્યું કે અત્યારે 2 દિવસ છે કે અત્યારે ટ્રેન્ડિંગમાં છે આ બીમારી. શરદી, ગળામાં દુખે, બળે અને માથું દુખે. ત્યારે ટ્રેન્ડિંગમાં છે ભાઈ. વાતાવરણમાં થોડો પલટો છે ને એટલા માટે. બાકી બીજું કાંઈ છે નહીં. એટલે ચાલો વાગ્યા છે ભાઈ 7:45. અવાજ બેસી ગયો છે ભાઈ આપણો. આવ નાકમાંથી અવાજ આવે છે, એવો અવાજ આવે છે. જીયાનભાઈ નવરા બેઠા, નીવાબેન લેસન કરે છે ક્લાસીસમાંથી આવીને. મનીષા ક્યાંક નવું બનાવે છે, ટ્રાય કરે છે. જોઈએ હવે શું બનાવે છે. ક્યાં બન रहा है? दाल है क्या ये? दाल. ओके. બીજું પેલું આ શું છે? હા શું છે? ये चटनी છે ટોપરાની. ભાઈ ટોપરાની ચટણી બનાવી છે આ મસ્ત. હો ભાઈ આ તો ઈડલી ખીરું છે. ઇડલી ખીરું છે. હા, અને આ તો ટોપરા ચટણી આ કીધી લીલી કેમ છે? તો મસાલા ઈડલી બનાવી. અચ્છા, મસાલા ઇડલી બનાવી છે ને. હા, અને આ ભાઈ આપણું પોપટ થઈ ગયું છે. આ ઇડલીનું ખીરું છે. આ ગ્રીન ચટણી છે ટોપરાની અને ધાણાની. આ સાંભાર બનાવવાનો છે ભાઈ. આમાં ઇડલી મૂકી દીધી છે, મસાલા ઇડલી બનાવી છે આજે તો. જોઈએ આજે આપણે લગભગ સ્વાદ તો આવશે નહીં. નાક બનશે શરદીના હિસાબે, એટલા માટે. ખોટું હોય તો પછી ખાઈ તો લઈ જ ને બધા. સ્વાદ તો તમારે આવવાનો હોય ને. જીયાને દીવાને સ્વાદ તો આવે ને કાઢીએ, બરાબર ને. ચાલો ભાઈ ઇડલી સંભાર બનાવી છે. સ્વાદ ન આવે તો ખેંચી લેવાનું છે, તો શરદી થોડીક મટી જાય, મજા આવી જાય. ખાઈ લઈ તો મટી જાય, બીજું કાંઈ હોય નહીં એમાં. બાકી ચાલો ઇડલી સંભાર બની જાય એટલે તમને બતાવીશું કેવા ટેસ્ટ આવે છે. ચાલો ફાઇનલી મિત્રો આપણું ઇડલી સંભાર ગ્રીન ચટણી રેડી છે. ટોપરાની છે, મતલબ ગ્રીન તો છે પણ ટોપરાની છે. ચાલો જમી લઈએ, ટેસ્ટ કરીએ ભાઈ કેવી બની છે. પહેલાં આપણે ટોપરાની ચટણી ટેસ્ટ કરશી આપણે. શરદી થઈ છે, નાક બંધ છે ને, તોય સારો સ્વાદ આવે છે. મતલબ કે શરદી ન થઈ હોત ને ઓર સારો સ્વાદ આવત. હવે
સંભારમાં ટેસ્ટ કરીએ. એક નંબર બની છે ભાઈ ઇડલી સંભાર. ચાલો ભાઈ ઇડલી સંભારનો લુપ્ત ઉઠાવીએ, જમી લઈએ થોડુંક. ચાલો જીયાનભાઈ તમે તમારી તૈયારી કરો. ચાલો ભાઈ જમી લઈએ. જીયાનભાઈ ભૂખ લાગી છે પાછી, એટલે હવે રોટલી બપોર વાળી ખાવા બેઠી ગયા છે. વાગ્યા છે 10:30. નાક બંધ થઈ ગયું છે, બોલાતું નથી કાંઈ. એટલે ચાલો બાકી તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તમને અમારા સાપુતારાના બ્લોગ કેવા લાગ્યા એ પણ કમેન્ટથી કરજો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.